હેલો વન્સ અગેન વેલકમ ઓલ ઓફ યુ. કોવિડ કેર નામનો એક સેગમેન્ટ મેં મારા શોમાં સોમવારથી શરૂ કર્યું છે, જેની અંદર હું દરરોજ રેડિયો સિટી પર સવારે ઓન માય શો આઈ સ્પીક ટુ વન એક્સપર્ટ ડોક્ટર કે જે કોવિડને લઈને પોતાનો શું ઓપિનિયન છે એ જણાવી શકે અને એમાંથી બહાર નીકળવાના રસ્તાઓ આપણને બતાવી શકે, જેથી આપણે આપણી અને આપણા પરિવારની કોવિડ કેર કેવી રીતે કરવી એ જાણી શકીએ, શીખી શકીએ અને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. અત્યાર સુધીમાં આપણે જેટલા ડોક્ટર સાથે વાત કરી છે, એમાં બાળકોના ડોક્ટર સાથે વાત કરી, સાયકોલોજીસ્ટ સાથે વાત કરી, ન્યુરો સાયકાઇટ્રિસ્ટ સાથે વાત કરી અને હવે આજે એક અલગ એંગલ વિશે વાત કરવી છે, વિચ ઇઝ હોમિયોપેથી ઇન કોવિડ. એક બહુ સરસ મજાનો ઓલ્ટરનેટિવ આપણને જે મળે છે વેન ઇટ કમ્સ ટુ આપણે જ્યારે પણ આપણે માંદા પડીને આપણી ટ્રીટમેન્ટની વાત હોય ત્યારે, વિચ ઇઝ હોમિયોપેથી. હવે કોવિડના કિસ્સામાં ઘણી બધી જગ્યાએ હોમિયોપેથીને વાપરવામાં આવી છે. તો એ એક્ઝેક્ટલી શું છે, હોમિયોપેથી શેના પર કામ કરે છે, કોવિડને કેવી રીતે ટ્રીટ કરી શકે, પોસ્ટ કોવિડ કેવી રીતે હોમિયોપેથી ટ્રીટ કરી શકે, આ બધા મુદ્દાઓને લઈને વાત કરવા માટે મેં ઇન્વાઇટ કર્યા છે આજે ડોક્ટર સુનિલ શાહને. ડોક્ટર સુનિલ શાહ એ ચીફ મેડિકલ ઓફિસર અને કોઓર્ડિનેટર છે અનુભૂતિ હોમિયો ક્લિનિકના, અને છેલ્લા 35 વર્ષથી એ હોમિયોપેથી પ્રેક્ટિસ કરે છે. એનો બહુ જ બહોળો અનુભવ ધરાવે છે અને એની સાથે હી ઇઝ ધી ફેકલ્ટી ઓફ બરોડા હોમિયોપેથિક મેડિકલ કોલેજ. થેન્ક યુ વેરી મચ સુનિલભાઈ અમારી સાથે જોડાવા બદલ. અને આજે તમે જે પણ વાત અમારી સાથે શેર કરશો એવી આશા છે કે ઘણા બધા લોકો સુધી એ પહોંચશે અને લોકો એને બહુ સિરિયસલી લઈને એવા પ્રકારના પગલા ભરશે. સો થેન્ક યુ વેરી મચ ફર્સ્ટ ઓફ ઓલ. ઓકે, આપણે શરૂઆત કરીએ. સુનિલભાઈ, સૌથી પહેલા તો હોમિયોપેથી શું છે એ જો આપ સમજાવી શકો. સી હોમિયોપેથી શું છે, આઈ થિંક આ ક્વેશ્ચન કદાચ 20-25 વર્ષ પહેલા પૂછવામાં ઘણા આવતો હતો. નાઉ ધીસ સાયન્સ બીકમ સો પોપ્યુલર એઝ અ ફર્સ્ટ ઓલ્ટરનેટિવ સિસ્ટમ. હોમિયોપેથી શું છે એના પર ચર્ચા કરીએ આપણે. ક્યાંક એવું સાયન્સ છે જે વેલ પ્રૂવ સાયન્સ છે. બીજી વસ્તુ, આમાં જે પદાર્થોનો યુઝ થયો છે દવા બનાવવા માટે એ હેલ્ધી હ્યુમન બીંગ પર પ્રૂવ થયા છે. સે ફોર એક્ઝામ્પલ, અમે એવા પદાર્થો યુઝ કરીએ છીએ જે હેલ્ધી હ્યુમન બીંગ પર પ્રૂવ થયા, જે સિમ્ટમ્સ પ્રૂવિંગ વખતે આવ્યા છે એ જ સિમ્ટમ્સ જ્યારે ડિઝીઝ કન્ડિશનમાં આવે તો એને એ વસ્તુ મટાડી શકે. ઇન શોર્ટ તમને કહેવા માંગીએ છીએ. સે ફોર એક્ઝામ્પલ, આપણે ડુંગળી કાપતા હોઈએ તો ડુંગળી કાપીએ તો આંખમાં લાય બળે, આંખમાંથી પાણી નીકળે, નાકમાંથી પાણી નીકળે. આ બધા સિમ્ટમ એક શરદીના સિમ્ટમ છે. હવે એમાંથી જે દવા બને છે એમ સેમ સિમ્ટમ જ્યારે પેશન્ટ કહે છે તો એ દવા આપીએ છીએ એન્ડ ઇટ ક્યોર્સ. ઇન શોર્ટ, લાઇક ક્યોર્સ લાઇક્સ વોટ વી બિલીવ બાય બુસ્ટિંગ ધ ઇમ્યુનિટી. ઇન શોર્ટ તમને હોમિયોપેથી સમજાવવાનું તો આ હું કહી શકું. જી, હવે હોમિયોપેથી અને કોવિડની વાત કરીએ, અત્યારે જે પેન્ડેમિકમાં આપણે જીવી રહ્યા છીએ, એક તમે કેવી રીતે આ બંનેને કોરિલેટ કરી શકો અથવા કોવિડમાં હોમિયોપેથી કેવી રીતે ટ્રીટ કરી શકે? પહેલું તો કોવિડ એ બધા માટે નવી વસ્તુ છે. આઈધર ઇટ ઇઝ મોડર્ન સાયન્સ, હોમિયોપેથી. કોવિડ વર્ડ પણ અમે નતો સાંભળ્યો 1.5 વર્ષ પહેલા જ્યારે આ એન્ટર થયો. સો ઇટ્સ અ વાયરલ ઇન્ફેક્શન. નાઉ 80% ઓફ ધ કેસીસ, કોવિડના જે કેસ છે 70 to 80% એ સ્પોન્ટેનિયસલી જ મટે છે. એમાં ખાલી ને ખાલી તમારે હાઇડ્રેશન મેન્ટેન રાખવાનું હોય છે. હાઈ ગ્રેડ ફીવરને લીધે તમારે ડિહાઇડ્રેશન થાય છે, જેને લીધે બોડી એક થાય, માથું ભારે લાગે, વીકનેસ લાગે. તો અમે અમારા પેશન્ટોને કહીએ છીએ કે તમે હાઇડ્રેશન મેન્ટેન કરો, લિક્વિડ લો વધારે, પાણી પીઓ વધારે, જ્યુસ લો વધારે, અને તાવ તમારો ટેમ્પરેચર કંટ્રોલમાં રાખો, મોનિટર રેગ્યુલર કરો. 20% જે કેસ છે એને તમારે ટ્રીટ કરવા પડે છે. અને મેજોરિટી જે અત્યારે કોવિડનો સ્ટેજ ચાલી રહ્યો છે જેમાં હાઇપોક્સિયા, જ્યાં ઓક્સિજન ઓછો થઈ જતો હોય છે અને લોકો અત્યારે તમે જોતા હશો ઓક્સિજન માટે દોડાદોડ કરે છે. ઘણી બધી દવાઓ જે હાઇપોક્સિયામાં વપરાય છે એ દવાનો યુઝ થઈ રહ્યો છે. એટલે કોવિડમાં 80% તો સ્પોન્ટેનિયસ જાતે જ મટે છે. તમે પેશન્ટને આઇસોલેટ કરી દો, ઇન્ફેક્શન સ્પ્રેડ ના થાય, પ્લસ એનું હાઇડ્રેશન મેન્ટેન કરો, એનું તમે ટેમ્પરેચર મોનિટર કરો, એના વાઇટલ ડેટા મોનિટર કરો. સેકન્ડ થિંગ, એઝ એ હોમિયોપેથ અમારી પાસે જ્યારે કેસ આવે છે, ફર્સ્ટ ઇટ ઇઝ અ નોટિફાઈડ ડિસીઝ, એટલે ડાયરેક્ટ તો અમારી પાસે આવે નહીં. પણ ધોઝ પેશન્ટ્સ જે લોકો હોસ્પિટલાઇઝ છે ફોર કોવિડ,
along with the allopathic medicine, homeopathic medicine to support the system, to support the patient, and it works very nicely. એના કદાચ ઘણા બધા એક્ઝામ્પલ છે કે અત્યારે ગવર્મેન્ટે હોમિયોપેથિક મેડિકલ ઓફિસર મૂક્યા છે હોસ્પિટલોમાં, જે તમારી હિસ્ટ્રી લે છે અને તમને દવા પણ આપે છે. તો તમારો રિકવરી ફેઝ છે બહુ ફાસ્ટ થઈ જાય છે. સેકન્ડ થિંગ, જે કોવિડના પેશન્ટ હોય છે અને પોસ્ટ કોવિડ કફ બહુ જ હોય છે. તમે જોતા હશો જે લોકોને હાઇપોક્સિયા થયા, ઓક્સિજન ઓછું થયું, શ્વાસ લેવાની તકલીફ પડી, કોવિડ જતું રહ્યું, આરટીપીસીઆર નેગેટિવ થઈ ગયો, સ્ટીલ પેશન્ટ્સ આર સફરિંગ ફ્રોમ કફિંગ. બહુ જ ખાંસી આવે છે, ખાંસતા ખાંસતા થાકી જવાય છે, થોડુંક ચાલીએ તો શ્વાસ ચડી જાય છે, જનરલ વીકનેસ હોય છે, લોસ ઓફ એપિટાઇટ હોય છે. અને સૌથી મોટી વસ્તુ, તમે જે અત્યારે સાયકોલોજીસ્ટની વાત કરી, સેમ વસ્તુ આજથી 20 વર્ષ પહેલા જ્યારે અર્થક્વેક આવ્યો હતો, નંબર ઓફ પેશન્ટ્સ આર સફરિંગ ફ્રોમ સાયકોસોમેટિક કન્ડિશન્સ. એક ઇનસિક્યોરિટી આવી ગઈ હતી લાઈફની, સેમ કન્ડિશન હમણાં ઊભી થઈ છે. Peoples are suffering from insecurity of the life. So that type of anxiety, that type of insecurity, શું થશે અમારું? See, now people become panic. તમે જોતા હશો દવાઓ લાઈન ઘરમાં સ્ટોર કરી રાખીએ, કદાચ મને થાય તો કશું. So these type of situations when takes place, એના માટે હોમિયોપેથી, જ્યારે મેન્ટલ એન્ઝાઇટી આટલી બધી હોય, તમને લાઈફ થ્રેટન ડિસીઝ આવ્યો છે, તો એ વખતે જે એન્ઝાઇટી, જે રેસ્ટલેસનેસ, એના માટે હોમિયોપેથી બહુ કારગર સાબિત થઈ છે. બીજી વસ્તુ, જે ડ્રાય કફ છે, સ્પાઝમોડિક કફ છે, કફ પ્રોડક્ટિવ કફ કહીએ, જે કફ નીકળે છે અમારે, આ બધા કન્ડિશન્સને હોમિયોપેથી બહુ સારી રીતે ટેકલ કરે છે. ડે ટુ ડે ની પ્રેક્ટિસમાં, and with proud I can say all the homeopaths are getting very good result in such cases. Okay, તમે જે પોસ્ટ કોવિડ સિમ્પટમ્સની વાત કરી કે એકવાર કોવિડ મટી જાય એના પછીના જે સિમ્પટમ્સ રહે છે, તો એવા પ્રકારના સિમ્પટમ્સમાં હોમિયોપેથી બહુ સારી રીતે કામ કરે છે તેમ કહ્યું. મને 2-3 કિસ્સાઓ એવા અત્યારે પર્ટિક્યુલરલી યાદ આવે છે કે જેમાં થોડી એજેડ વ્યક્તિ હોય, સિનિયર સિટીઝન હોય, જેમને કોવિડ મટી ગયા પછી એની જે આફ્ટર ઇફેક્ટ્સ થઈ હોય એના કારણે બહુ જ સફર કરે, અથવા ઘણા કિસ્સામાં એના કારણે બીજા ઇશ્યુઝ ઊભા થાય અને ડેથ સુધી વાત પહોંચી જાય. તો એવા કિસ્સાઓમાં હોમિયોપેથી હેલ્પ કરી શકે? હું તમને એવું કહી શકીશ કે કોમોર્બિડિટી કન્ડિશન, જે પેશન્ટને ઓલરેડી પહેલેથી ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, ઓલ્ડ એજ છે, એ લોકોને કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધારે હોય છે. ઇન ધેટ કન્ડિશન, સપોઝ તમારું ઓક્સિજન લેવલ નીચે જઈ રહ્યું છે, તમને ઓક્સિજન તો આપવામાં આવે જ છે અને આપવો જ જોઈએ 100%, પણ એની સાથે અમારી હોમિયોપેથિક મેડિસિન જે તમારું ઓક્સિજન લેવલ મેન્ટેન કરી શકે છે, જો એ દવાનો ઉપયોગ થાય એની સાથે, એને અમે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ કહીએ. સી, એવરી સાયન્સ હેઝ ગોટ લિમિટેશન્સ એન્ડ સ્કોપ. બધા સાયન્સના પોતાના લિમિટેશન્સ પણ છે અને સ્કોપ પણ છે. સો વિથ ધીસ મોડર્ન મેડિસિન્સ, તમે ઓક્સિજન આપો છો, એની સાથે જો હોમિયોપેથિક દવા એઝ અ આસિસ્ટન્ટ અપાય તો પેશન્ટનું રિકવરી ફેઝ છે એ બહુ એન્હાન્સ, બહુ જલ્દી થાય છે. 8 દિવસની વસ્તુ તમે કદાચ 4 દિવસમાં રિકવર કરી શકો છો, એવું અમે માનીએ છીએ. ઓકે, ઓલરાઈટ. સો એ રિકવરી અને પોસ્ટ કોવિડ રિકવરીની વાત થઈ કે જેમાં હોમિયોપેથી હેલ્પ કરી શકે. કોવિડ થાય જ નહીં એના માટેના આપણી પાસે જે રસ્તાઓ અવેલેબલ છે કે જેમ કે કોવિડ અપ્રોપ્રિએટ બિહેવિયર આપણે જેને કહીએ છીએ, કે પછી વેક્સિન, એ એક બીજો રસ્તો જે આપણે અત્યારે એમ લાગે છે કે એનાથી આપણે બચી શકીશું. તો આપ શું કહો છો એના માટે કે આ કેવી રીતે હેલ્પફુલ હોય? સૌથી પહેલા તો કોવિડ જ્યારથી આવ્યું છે, ગવર્મેન્ટ તરફથી આપણને રિપીટેડલી કહેવામાં આવે છે કે યુઝ માસ્ક. હું તમને એક એક્ઝામ્પલ આપીશ, તમે જોતા હશો પીપલ માસ્ક પહેરે છે કઈ રીતે? આ રીતે, નાક ખુલ્લું છે, કરેક્ટ. એટલે હું મારું મોઢું ઢાંકું છું પણ નાક ખુલ્લું છે. સી, માસ્ક પહેરવાનો પર્પસ શું છે? સૌથી પહેલા, બાય વિયરિંગ માસ્ક, જ્યારે આપણે માસ્ક પહેરીએ છીએ આપણે સરાઉન્ડિંગ્સને સેવ કરીએ છીએ. સપોઝ માસ્ક વગર હું જ્યારે બોલું છું તો જે પણ કે એરોઝોન નીકળે છે એ સરાઉન્ડિંગ્સને ઇફેક્ટ કરે છે. પણ વેન આઈ ક્લોઝ ધ માઉથ એન્ડ નોઝ બોથ,
તો તમે સરાઉન્ડિંગ્સ ને સેવ કરવા માટે માસ્ક પહેરવાનું છે સૌથી પહેલામાં પહેલું. અને એટલા જ માટે માસ્ક નહીં પહેરવું એ ગુનો બને છે આ પેન્ડેમિકમાં. તમે જયારે માસ્ક પહેરો છો તો તમારી આજુબાજુ. સેકન્ડ થિંગ, સપોઝ હમણાં જાન્યુઆરીમાં એક સેફ ઝોન ચાલુ થઈ ગયો કે ભાઈ હવે તો કોવિડ ગયું, હવે તો કોવિડ નીચે આવી ગયું. તો આપણે ફ્રી હેન્ડ લઈ લીધો, આપણે બધાએ થોડો ફ્રી થઈ ગયા, માસ્ક નહીં પહેરવાના, ગેધરિંગ ચાલુ કરી દીધું, સોશિયલ ડિસ્ટન્સ. જે વસ્તુ આપણે ભૂલ કરી છે એનું ભુગતાન અત્યારે કરી રહ્યા છે. જે વેવ સેકન્ડ વેવ આવ્યો છે and it's very horrible. So again I repeat, માસ્ક વગર ઘરની બહાર ના નીકળો. જો ઘરમાં પણ હું તો કહીશ તમારે 8-10 સભ્યો રહેતા હોય તો વિયર માસ્ક. સેકન્ડ થિંગ, તમારું હાઇડ્રેશન મેન્ટેન કરો, પાણી રેગ્યુલરલી પીવો વધારે તમે. ત્રીજી વસ્તુ, સેનિટાઈઝ, રેગ્યુલરલી હાથ ધોવો. સી અમારા પ્રોફેશનમાં અમારે રોજ ડે ટુ ડે પેશન્ટને ફેસ કરવાના હોય છે. તો વેન વી ટચ ધ પેશન્ટ, કોઈ પણ પેશન્ટને અમે ટ્રાય કરીએ છીએ કે વળગર ટચ કરે, રૂપથી એક્ઝામિન કરો તમે, પણ કોઈ પણ પેશન્ટને ટચ કરવાના આવે તો ઇમિડિયેટલી વી આર વોશિંગ ધ હેન્ડ. એટલે તમારે હાથ ધોવા જોઈએ રેગ્યુલર. થર્ડ વસ્તુ, કીપ ડિસ્ટન્સ. આપણે લોકો કે છે ને, આપણા પ્રધાનમંત્રી સાહેબે કહ્યું છે કે ભાઈ 2 ગજ की दूरी रखिए. હા, એ દૂરી આપણે ભૂલી ગયા છે. તો આ 2-3 વસ્તુ જે આપણે ભૂલ કરી બેઠા છે એનું ભુગતાન અત્યારે આપણે કરી રહ્યા છે. બટ આઈ એમ હોપફુલ કે કદાચ આપણી પ્રજા હવે જાગશે અને એ વસ્તુ મેન્ટેન કરશે. ઓકે. અને વેક્સિન વિશે આપ શું કહેશો કે વેક્સિન અત્યારે તો મને એમ લાગે છે કે આ અધર દેન કોવિડ અપ્રોપ્રિએટ બિહેવિયર આપણા શરીરમાં એન્ટીબોડીઝ ઉત્પન્ન કરી શકે એવો એકમાત્ર રસ્તો વેક્સિન છે, સિવાય કે તમને કોરોના થાય ને તમે એમાંથી રિકવર થઈ જાવ ને એન્ટીબોડીઝ પેદા થાય. તો એના વિશે તમે શું કહેશો? સી વેક્સિન અત્યારે એક એવો ડિબેટેબલ ટોપિક થઈ ગયો છે કે ધેર આર ધ પીપલ, તમે જોતા હશો ઘણા માણસો ફક્ત ને ફક્ત વેક્સિનની શું સાઈડ ઇફેક્ટ આ એ પોસ્ટ કરવામાં પડ્યા હોય છે. કરેક્ટ. કે ભાઈ વેક્સિન લીધું ને આ મરી ગયા, વેક્સિન લીધું ને આ થઈ ગયું. પણ કોઈ પણ જગ્યાએ આપણને એવું નથી મળતું કે વેક્સિન લીધા પછી આપણે 90% પબ્લિકનો જીવ બચાવી શકીએ. તમે જોતા હશો. અને એના જ કારણે ઘણા ડોક્ટરો સામેથી આવીને કહે છે કે ભાઈ અમે વેક્સિન લીધેલી. જે વેક્સિનમાં કોઈ જગ્યાએ એવું નથી લખવામાં આવ્યું કે કહેવામાં આવ્યું કે વેક્સિન લીધા પછી તમને કોરોના નહીં થાય, વેક્સિન લીધા પછી તમને કોવિડ નહીં થાય એવું કોઈએ નથી કહ્યું. પણ એ ચોક્કસપણે છે કે વેક્સિન લીધા પછી તમને 70% તો સેફટી મળે છે. બીજી વસ્તુ એવી છે કે તમે સેકન્ડ ડોઝ લઈ લો છો એના પછી ઇટ 70% becomes 80 to 85%. પણ જે 15% નો ગાળો બાકી છે એમાં ચાન્સીસ છે તમને કોવિડ થશે, તમે ક્રોસ થશો ઇન્ફેક્શન. પણ એ ઇન્ફેક્શન એટલું ઓછી માત્રામાં થાય છે કે પેશન્ટ વેરી ઇઝીલી રિકવર થઈ જાય છે. સી આપણે પેપરમાં વાંચીએ છીએ કે અમે તો કોવિડનું ઇન્જેક્શન લીધેલું, વેક્સિન લીધું તે છતાંય અમને કોરોના થઈ ગયો. આઈ ડોન્ટ ડિનાય, એવું નથી થતું, એવું નથી, એવું થાય છે. અમારા અત્યારે ઘણા પેશન્ટ એવા છે જે બધા આરટીપીસીઆર પોઝિટિવ આવ્યા છે, કોવિડ છે, પણ બહુ જ માઇલ્ડ સિમ્ટમ છે, થોડી શરદી થઈ, લો ગ્રેડ ફીવર છે, થોડો બોડી એક છે, સેફર સાઇડ એ લોકોએ આરટીપીસીઆર કરાવ્યું, ઇટ કમ્સ પોઝિટિવ. બટ એટ ધ સેમ ટાઈમ આફ્ટર 3 કે 4 દિવસ પછી બધા સિમ્ટમ એમના મિનિમાઇઝ થઈ ગયા, કાં તો જતા રહ્યા, નાઉ દે ફીલ ગુડ, એમને વીકનેસ નથી લાગી, કોઈ લાંબી બીમારી નથી થઈ. ફોર અ સેફર સાઇડ દે રિમેન ઇન ધ આઇસોલેશન. સેફર સાઇડ એ લોકો 14 દિવસ ઘરમાં એક રૂમમાં રહે છે, પણ એના પછી જ્યારે આરટીપીસીઆર કરાવે છે તો ઇટ બીકમ્સ નેગેટિવ. સો પર્સનલી સી એઝ એ ડોક્ટર સુનિલ શાહ પર્સનલી ફીલ કે વેક્સિન લેવું જોઈએ, બીકોઝ ઇટ ઇઝ અ લાઈફ થ્રેટન સિચ્યુએશન. અહીંયા અત્યારે આપણે પોતાનો પર્સનલ વસ્તુ ભૂલીને કે ભાઈ આપણે અત્યારે સોસાયટીમાં પબ્લિકની લાઈફ કેવી રીતે મેક્સિમમ તમે સેવ કરી શકો, કેવી રીતે તમે સેવ કરી શકશો. તો આ એક ડિબેટ બહુ જ ચાલી રહ્યો છે કે વેક્સિન લેવું કે નહીં. વેક્સિન લીધા પછી તમને એન્ટીબોડી, આર્ટિફિશિયલ એન્ટીબોડી ક્રિએટ થાય છે, નેચરલ એન્ટીબોડી થાય તો બહુ જ સારું. આઈ એગ્રી એન્ડ આઈ ફોલો ઓલ ધીસ થિંગ. પણ નેચરલ એન્ટીબોડી ક્યારે બનશે અને ત્યાં સુધી આ લાઈફ થ્રેટન્સ જે સિચ્યુએશન ચાલી રહી છે એમાં આપણે કેટલી વ્યક્તિઓને ગુમાવીશું એ આપણને નથી ખબર. તો ફોર અ સેફર સાઇડ આઈ વુડ સજેસ્ટ કે વેક્સિન લેવું જ જોઈએ અત્યારે.
બરાબર. એટલે તમે જે કહો છો નેચરલ એન્ટીબોડી ક્રિએટ થવા, એ તો હર્ડ ઇમ્યુનિટી ઊભી થાય એ વાળી વાત છે ને? અને એના માટે 70% જનતાએ કોવિડ અફેક્શન લાવવું પડે, એટલે ભારતની 130 કરોડની વસ્તીમાંથી 100 કરોડ ઇટ્સ નોટ અ પ્રેક્ટિકલ સોલ્યુશન. તમે સમજો કે ભાઈ હર્ડ ઇમ્યુનિટી આવશે ત્યાં સુધી હું રાહ જોઉં, તેમાં મારો પણ વારો આવશે અને તમારો પણ વારો આવી શકે છે. કે હર્ડ ઇમ્યુનિટી લાવવી ઇટ્સ નોટ ઈઝી જોબ. અને આપણા ભારતમાં જ્યાં 135 કરોડ આપણી પોપ્યુલેશન છે, ડેન્સ પોપ્યુલેશનમાં જ્યારે આવું પેન્ડેમિક આવે ઇટ બીકમ્સ મોર ડેન્જરસ. અને એ જ કારણે હું પર્સનલી એવું બિલીવ કરું છું કે વેક્સિન લેવું જોઈએ. ઓલરાઈટ. સો એન્ડમાં ટુ એન્ડ ધીસ કન્વર્સેશન, જેટલા પણ લોકો તમને સાંભળી રહ્યા છે, આપણને સાંભળી રહ્યા છે, તમે આ પેન્ડેમિકના સમયમાં લોકોને શું કહેશો? તમારો અવાજ નથી આવતો પૂજા. એમ કહું છું કે while we are ending this conversation, એક તમારો છેલ્લો મેસેજ જેટલા પણ લોકો આપણને સાંભળી રહ્યા છે આ પેન્ડેમિકની સિચ્યુએશનમાં એઝ અ હોમિયોપેથી ડોક્ટર તમે શું કહેશો લોકોને? હેલો, હા સંભળાય છે? કઈ વાંધો નહીં. હવે સંભળાય છે? તમે હજી જોડાયેલા છો કે મારું પુઅર છે? હા, એક મિનિટ હું કરું એનો ઉપાય કરું. મૂકું છું ફોન. તમે ફરીથી એ લિંક પર ટચ કરીને જોડાઈ શકો? આપણે ખાલી એન્ડ જ કરવાનું છે. તમારો ઓડિયો નથી આવતો, તમારે ઓડિયો ઓન કરવો પડશે. અવાજ નથી આવતો તમારો. તમારો ઓડિયો કનેક્ટિંગ ટુ ઓડિયો આવે છે. હા હા, હવે આવી ગયો. એક મિનિટ હે પૂજા, જસ્ટ અ મિનિટ. નો પ્રોબ્લેમ. હા, આ બરાબર છે? ના, પેલી આડી ફ્રેમ જે હતી ને એ બરાબર હતી. એટલે પહેલા તમે લેપટોપ થી કરતા હતા એવું હતું? હા હા, આ બરાબર છે? હા બસ આ બરાબર છે. બરાબર છે ને? હા હા બરાબર છે. Done? Okay. So, just to end the conversation, એક હોમિયોપેથી ડોક્ટર તરીકે આ પેન્ડેમિકના સમયમાં તમે જેટલા પણ લોકો આપણને અત્યારે સાંભળી રહ્યા છે એમને શું કહેશો? હું એટલું ચોક્કસ કહીશ કે ગવર્મેન્ટની જે ગાઈડલાઈન છે
એનું ચુસ્તપણે પાલન કરો તમે. બને એટલું કામ વગરનું ઘરની બહાર જાઓ નહીં. ત્રીજી વસ્તુ, તમે તમારા ફેમિલી માટે કેટલા ઇમ્પોર્ટન્ટ છો એ તમને ખબર છે, એટલે પોતાની જાતને સાચવો અને તમારા ફેમિલીને રક્ષણ આપો. હું આટલું ચોક્કસ કહીશ. ઓલરાઈટ, થેન્ક યુ વેરી મચ સુનિલભાઈ, અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન તમે શેર કરી છે, વન્સ અગેન આઈ વુડ સે આઈ હોપ એ ઘણા બધા લોકો સુધી પહોંચે અને લોકો એનું પાલન કરે. થેન્ક યુ.